આ ગર્વધો છે ને આપણે સુધારી દઈએ બરોબર. એક વખત ખાલી આ વખત આપણે ચૂંટણી ગમે તે થાય બહુમતે જીતવાનું બરોબર. અને આપણી સાફ ખબર હે ને આપણે પહેરે ગાવ ચંપલ નું નિશાન કેવું પહેરે ગાવ બરોબર પહેરેગામ એટલે સગન નહીં કોઈ નટુભાઈ આવો નમસ્કાર નમસ્કાર નમસ્કાર. અમે આ વખત ટિકિટ લીધી અને તમારા વિસ્તારમાં હું ચૂંટવાનો છું તે તમે અમોને વોટ આપીને બહુમતીથી જીતાડજો. તમારી જે પણ સમસ્યા છે એ સમસ્યા હું દૂર કરી દઉં બરોબર. પણ સાહેબ આવું તો કેટલા આવીને કહી ગયા તો પેલા કે આવા યોજના છે ઘર બન્યા છે તે મારતો ઓનો પત્ર હજુ 5 વર્ષ જતો રહ્યો પણ કોઈને હજુ ઘર નહીં બનાવ્યું. એ બધા મત લેવા માટે વાયદા કરો. ખાલી તમે હું નવો છું આ એરિયામાં બરોબર. તમે એક વખત ખાલી મને જીતાડી જુઓ. શું કીધું ભાઈ? વાત સાચી છે. પુરાને પૂછો પુરા સાચું ને? એક વખત જીતાડી જુઓ. અને આપણે સ્કીમ છે અત્યારે તમે શું સ્કીમ રાખી મકવાનો ખરો ને મકવાનો તો બન્યાલવાનો બરોબર. પણ તમારા ઘરમાં જેટલો સભ્ય હોય ને એ બધાનો માનો કે 18 વર્ષથી નાનું હોય ને તો એનો ભણાવવાનો તમામ ખર્ચો અમે માથે લઈએ છીએ બરોબર બરોબર. હા તમારો છોકરો અમે છે ને ભણાવીશું ગણાવીશું અને સરકારી યોજનામાં તો પગાર પણ સારો હોય એવી નોકરી પણ આપીશું બરોબર. શિક્ષણ પ્રત્યે હા બધી જ રીતે અમારી કાળજી અમે લઈશું. પણ અમે વોટ આલે ને પછી તમે તો વોટ લઈને જતા રહ્યા તો પછી એવું નહીં કરવાનું. આપણે તમે વિશ્વાસ ના આવતો હોય તો તમે એક દિવસ ખેતરની રજા રાખીને અમારી ઓફિસ સુધી આવો અને તમે પછી જો પહેલું તમે તમારી માંગ પૂરી કરો પછી અમને જીતાડો. હા તો મારો વડીલ બરોબર છે બાકી અમે જીતી જઈએ અને પછી તમારું કામ એવું નહીં. અમે પહેલા કોમ કરીશું પછી અમને વટાડો. ઘર બનાવીશું પાણી લઈ આવીશું પાણી ના આવ્યું સેવા જ કરવાની છે તમારી પબ્લિક ની. બાકી લાલચ ચાલવાની નહીં. અમે વોટ ઉપર પૈસા નહીં લે. અમારે પહેલા કામ કરવાનું પછી વોટ લેવાનું બરોબર. તમારો શું શું નહીં ઘરમાં? અમારે જો પાણીની લાઈન નહીં જો દેખાય છે આપણે ચકલી નાખીશું સોનાની કેવી સોનાની અને પાણી આવશે પિત્તળનું. પિત્તળનું જે સમસ્યા હોય ગામની અંદર એ ખાલી તમે મને જાણ કરો. હું એ બધી જ તમારા ફેસિલિટી બધી જ આવી જશે. અમાર શમશાન નહીં શમશાન ખાલી મને એક વખત જીતારો. તમારા ઘેર નહીં તમારા ગામમાં શમશાન કરી દઉં. ઘેર ઘેર શમશાન કરી નાખું. ઘેર ઘેર શમશાન ના કરું ને તો મારું નામ કમો નહીં. વાત સાચું છે તમારે. ઘેર ઘેર શમશાન કરી નાખું. કાલે સવારે તમે આવો ઓફિસે જુઓ. આપણે પહેલા કામ કરવાનું પછી વોટ લેવાનું બરોબર. ઘેર ઘેર શમશાન કરી દે. હા તો તમારા ગામમાં કેટલું વોટિંગ છે? હશે લગભગ 2000 જેવું. તો સરસ ચલો હો. અને આ પુલી ના જતા અમારું નિશાન શું છે ભૂરાભાઈ? નિશાન કહી દો અમને. અમારું નિશાન છે પહેરેગાવ ચંપલ ખરું ને? પહેરેગામ ચંપલ. પહેરેગામ ચંપલ ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તરત અમારા મત પડી જશે બરોબર. અને દગો ના કરતા. ચલો આવજો. જય માતાજી. અને તમારા જેટલા વોટ હોય ને બધા બાટલ ના જવા દેતા. આપણું નિશાન પહેરેગામ ચંપલ છે બરોબર. શું કીધું કાળુભાઈ? બહુ પરિસ્થિતિ લાગે છે ને? એ કાળુભાઈ બોલો આવો નમસ્કાર નમસ્કાર. આવો નમસ્કાર બોલો. અમે આ વખત ચૂંટવાના છે તમારા આ વિસ્તારની અંદર. અમે એ ટિકિટ અમને મળી છે એટલે તમારા એરિયામાં મને વોટિંગ નું બધું આયોજન છે એટલે તમે અમને ખોબલો વોટ આપીને જીતાડજો. સરસ. અમારા ગામના વડીલ ઉભા રહે એમને તો સારું ગમશે અને અમારું કામ કરજો. અમારા છે ને આ રોડ ની તકલીફ છે. અમારો રોડ છે ને ચાંદીનો રોડ બનાવી દઈએ. બરાબર. તમે કહેતા તો ચાંદીનો બનાવી દઈએ. હા તમને જેમ ફાવે એમ રોડ બનાવો. કેમ કે અમારા ટ્રેક્ટર રિક્ષા બાઇક અમે રોડ બનાવવામાં બહુ તકલીફ પડે છે. અમે તમારા ગામમાં પેલું કામ કરીશું પછી વોટ લઈશું. ભૂરાભાઈ ચાંદીનો રોડ અને પિત્તળના બમ્પ બનાવી દઈએ. ઓકે બરાબર. તમે કહેતા હોય તો પિત્તળના બમ્પ બનાવીને તો તાંબાનો બમ્પ બનાવી દઈએ. તમને ફાવે એમ કરો. અમારે ખાલી રોડ જોઈએ. અમે તમને બહુ મસ્તીથી જીતાડશું. અમારો અર્થ પહેરેગામ ચંપલ. પહેરેગામ ચંપલ. અમારું નિશાન જે ખરું ને પહેરેગામ ચંપલ આવે ને એમાં તમારું એ નિશાન છે અમારું બરોબર. શું વાંધો નહીં. અમે તમારો પહેરેગામ રોડ છે ને? ચંપલ ઉપર જ દબાવશું વાદળી કલરનું બટન. અમે તમારો રોડ કમ્પ્લીટ કરી દઈશું. અને તમારા જે આ બધું છે ને મકાનની યોજના અમે કરી છે બરોબર. હા તો એ અમોન કરી આલજો ને તો આ બધું તમારે થઈ જશે બરોબર. અમારું ઘર renovation તમારા થઈ જાય. ઘરમાં ટોટલ કેટલા વાટ છે? અમારે 2500 થી 3000 ખરા. તો વોટિંગ તમારું
2500 ગામની અંદર, પણ તમારા ઘરમાં કેટલા? અમારા ઘરની અંદર 10 લોકો છે. હા, તો 10 એ 10 વોટ છો ને, બાતલ ના જાય. હમણાં જ વોટિંગમાં તમારે જીતાડવાના છે, બરોબર? અમે તમને કન્ફર્મ જીતાડશું, પણ અમારા રોડની સમસ્યા તમે પેલા ઓકે ઓકે થઈ જશે થઈ જશે કાલ સવારે પેલા જે કોન્ટ્રાક્ટર ખરા ને હા. એમનાનું માપ આપી દો, ઓકે બરોબર? ઓકે પરમ દિવસ ચાલુ કરાવી દો. હજુ આપણે બહુ ફરવાનું છે. ચૂંટણીના 10 દિવસ બાકી છે, પણ આ તમારે 10 દાડા પહેલા રોડ તૈયાર થઈ જશે. ના ના, અમને તો ખૂબ આનંદ છે. અમારા ગામનો સભ્ય ઉભો રહે ને એના માટે અને કમાવા આપણે બીજોના તમારું કામ જેવું કરજો. વેચાતું કામ કરવાનું નહીં કે પૈસા આલીને જીતવાનું, કામ કરીને જીતવાનું છે, બરોબર? બરાબર છે. શું કીધું? ભૂરાભાઈ આવશે, માપણી કરાવી દેશે, બરોબર? ઓકે. કામ તમારું થઈ જશે. ઓકે. અને વોટ બાતલ ના જાય હો. ના 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 જાય. અને હમું જોજો અમારા. તમે અમારું હમું જોજો, અમે જોઈ જઈશું. હું જોયું જ છે બધાના. શું કેવું તમારું? આપણે બહુ જાહેરાત કરવી હો આપણે જબ્બર. જય રામ 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 રામ. આવો આવો આવો. બહુ દાડે પધાર્યા. એટલે વોટિંગમાં ઉભા રહ્યા અમે તમે વોટિંગમાં ઉભા રહ્યા? લીધી છે હોવા. ઓવા, તે અમારી શું સેવા કરશો તમે? તમે કયો તમતાર તમારી સમસ્યા બધી સેવા કરશો અમે જો અમારા ઘેર એક તો સંડાસ નહીં. સંડાસ નહીં સંડાસ નહીં. તમે મને હારામાંથી તમારા બધા ઘરના મત આપી દેજો મને, બરાબર? હા. હું તમારા ઘેર ને આખા ગામમાં ઘેર ઘેર સંડાસ કરી નાખે, ઘેર ઘેર. ઘેર ઘેર સંડાસ કરે. અને બીજી એક સમસ્યા છે. બોલો. મારા ના વીજળી નહીં. વીજળી નહીં? હા. અરે તમારા વીજળી નહીં તો હું તમતાર ચિંતા ના કરશો. તમે આમ કાટકા સાથે વીજળી તમારા ઘેર પાડો એવું કરું, બોલો. હા તો બરોબર છે. બરાબર છે? બરોબર. આખા ઘરમાં જગમગ જગમગ થઈ જશે. હા, હા, ખાલી બરાબર. મને એકવાર તમે જીતાડીને લાવી દો. ના, ના, જીતાડવા. એટલે તમે હે ને અમને જ વોટ આપજો, બરાબર? હારું, શું હારું. કીધું? અને પેલા કમાભાઈ હે ને હા. એમને વોટ આલતા ને બધા વોટ મને જ આલજો. પણ જો એમને તો કેટલી સગવડ આલી. પહેલી પાછી એવું નહીં, વોટિંગ પછી કરજો કે. પહેલા અમને કીધું તું. પહેલા તમને બધી સગવડ આલ દે, ઘર બની આલે, પોણી લાઈન આલ દે, બધું કર દે. પણ કે વોટ મનાલજો કે પહેલું કામ કરી આલે પછી વોટિંગ બરાબર કરજો. હો. લે આ કમાય તું ગોમો ફરીને કેવું કર્યું હે? જોયું કે પહેલા બધું કોમ કરી દઉં હું. પહેલું કોમ કે એલા કરી દે અને પછી કે વોટિંગ કરજો તમે. આપણે શું કરીશું? આપણે રિશ્વત આલવાનું ચાલુ કરો. રિશ્વત આલવી? તો ભાઈ આપણે વિચારવા જેવું છું વોટ તમને 2,000 રૂપિયા આપીએ છીએ હવે. બરોબર. અને તમારા ઘરમાં કેટલા સભ્યો? 5 સભ્ય છે. 5 સભ્યો? હા. તો 10,000 રૂપિયા આપી દેવા અમને. લાવ. લ્યો 5 5 10. બરાબર? 10,000. હા. બરોબર. પૈસા તો લઈ લઈએ, બરોબર. વોટ તો પેલા કમાભાઈ ના દાવા આપણે પૈસા લઈ લઈને ખીચામાં જ ભરો. નહીં પડશે. આપણો નામે કેવો સારું હો. હા, નટુભાઈ, અમારું નિશાન છે લખાની ચંપલ. લખાની ચંપલ. લખાની ચંપલ. અને પેલો પેરેગોન છે ને? પેરેગોન છે? પેરેગોનને ભૂલી જાઓ. ભૂલી જવાનું. લખાની. હા. લખાની ચંપલ ઉપર જ તમારે અડવાનું આમ કરીને. સારું સારું. અને વોટ પણ જોડે સમજી જોડે ચંપલ ના રાખતા ના ભૂલી જઈશું અમે. એ તો નામ લખેલું જ હોય પણ. નોમ એક લખેલું ઊંધું ને એક પણ સીધું રાખજો. હા, બરાબર. ચંપલ ચલો. આપણું હવું અને રાખજો. બીજું વોટ આલ્યો ને મન હા. અને કદાચ જીતી છું ને તો આવાના આવા પૈસા અમે હાલતા રહીશું હાલતા તમારે. રહે તમતાર. પછી ખોવાઈ જ નહીં જાઓ ને. ચલો. ના ના બરાબર? લે સારું, લો. સારું. રામ રામ. રામ રામ. આવજો. હા આવજો આવજો. પૈસા તો વાપરો. આપણો પૈસા તો કમાઈ તો થઈ જાય. પૈસા તો બીજું મળી વાપરો જાય. ના. ઓર તો પેલા કમાવા ના ચાલશું પણ પૈસા વાપરો થઈ ગયા. ફરીને હેડ જાય. હો? આપણે તો પૈસા. કારુભાઈ ઘર આવી ગયું. કારુભાઈને મળી લઈએ. કારુભાઈ, ઓ કારુભાઈ, એ કારુભાઈ, આવજો ભાઈ. એ આવો. રામ રામ. એ રામ રામ રામ. આવો ભાઈ. આવો રામ રામ. બોલો, આપણે ટિકિટ લીધી છે આપણે શાની ટિકિટ લીધી? ચૂંટણીની. શું વાત કરો? હા ને યાર, ખબર જ નહીં તમને? ના યાર, અમને આપણે તો ખબર ચૂંટણી જ ટિકિટ નહીં. લીધી છે. બરાબર, સારું કર્યું. હેડો. વોટ અમને આલજો તમે પાછા. પણ વોટ તો અમે કમાભાઈ આપવાના યાર. અને યાર તમારા ભાઈબંધ ખાસ મૂળે મને આલજો ને યાર. પણ અમને કમાભાઈએ વાયદા કરેલા હે. કેવા? અને એ તો અમારે છે આ જે રોડની અમારે બહુ તકલીફો પડે ને હા. તે રોડ અમારે બની આલવાનું કીધું હે. અને આ ઘરની યોજનાઓ બધી લાભ આલવાનો કીધું હે અમને. એવું તો અમે કરીશું. એવું તો અમે કરીશું પણ તમને. અમે યાર વાયદો આલી ચૂક્યા એમને. તે વાયદામાં અમે પૈસા લઈશું તમારે. હા, એમને પૈસા લઈને વાત કરી યાર. એવું બધું અમારે ના હોય છે. આ કમો તો એવું કે છે વાપર્યું કે કોમ પેલા અને વોટ પછી. હા તો હવે પેલા પૈસા લઈએ. બરાબર ના એક કામ કરો, ના હજુ નો વધારે આલો પૈસા, નો વધારે પૈસા આપી દે, બરાબર? કરો વાત. બોલો કારુભાઈ, બોલો તમે. વોટ આલજો અમને. વોટ અમારે કમાભાઈને આપવાનો હોય ને તમને તમને ડાયરેક્ટ આલી દઈએ યાર. એમને તો મને કીધું રોડ બનાવવાનું કીધું. ઘર હા, બનાવવાનું અમારે તો કીધું. કોમથી મતલબ યાર. અરે અમે આ રોડ બનાવી દઈશું, ઘર બનાવી લઈશું. તમ તાર રોડ હવે હે ને
કાચનો રોડ બનાવીશું આખો બરાબર આખો તમારે આ ગાડી ચલાવવા તકલીફ ના પડે તમારે કાચની જરૂર ના પણ પડે તમે તો કાચનો કે એમને તો ચોદીનો બનાવવાનું કીધું યાર અને કાચનો હારો યાર આમ તો ચોખ્ખું દેખાય માથું ઓળે લેવા ચાલુ ગાડીઓ શું વાત કરો કાચના બમ બમ બધુંય બરાબર અને તો આદી લોકો ચોરી ના કરી જાય હા. રાતો રાત જતો રહે. એ વાત તો ચોદીનો રોડ પર રોજ ખાડા પર રોજ તોડી નાખે. તમારી સાચી આ યાર પેલું તમારા ઘર આગળ આમ માથું ઓળશે બધા સારું મારા લાગશે દર્પણ જ ના તો જરૂર મને હા. બરાબર બરાબર પેલો વ્યવહાર કરી દે આપણો કારુભાઈ પણ વોટ મને આલજો કારુભાઈ વોટ હવે આપી ગયો હતો ને પણ મારા ઘરમાં 10 સભ્ય છે 10 સભ્ય 10 સભ્ય આપી દે અને અમારો નિશાન લખાની ચંપલ લાખાની ચંપલ લાખાની ચંપલ. એટલે તમારું લાખાની ચંપલ હે, પેલા એમનું નામ હું તો ભૂલી ગયો એ પાછું. કમાભાઈનું પેડા કમાભાઈ, બોય હા, કમાભાઈનું પેલા એટલે બોલ ને પેલા- તમારું લખવાની નટુભાઈ કહેતા હતા કહેતા હતા ને? પેલા કોણ હે ને એને મગજમાં કાઢ નાખ્યું લખાની યાદ લખાની જે હા, રાખવાનું. લાખાની યાદ રાખશું હેડો ને. કારુભાઈને 5000 આપો 10 સભ્ય અમારે. અને એમના સભ્યોને 2000 રૂપિયા આપી દો અને આ પેલું લે. મળશે પાછું હો આપણે ફોટો તો ચાલી જવી. મળશે બે આલજો. અને 4 આલશું અને 10 કિલો ચવાણું પણ વોટ? બધાને એક કિલો પણ પેલું કરજો પેલા મારા વડે. 4 મળશે 10 વોટ આપડા ફાઇનલ ચાલો. પણ પેલું કે કરજો હો મારે. મારે ફાઇનલ ક્યાં છે ચૂંટણીના 2 દાડા પહેલા મળી જાય તમારે પણ કાલ બાલ કરી આલજો. હા તો ગાડી જઈ કર ઉભી રાખી બરાબર. ફોન કરી દેજો પેલું કરજો હો તમે. ચલો વોટ પણ મોડે જ આલજો અરે મળી જાય. 10 એ 10 વોટ વોટ ફોર લખાની અમારા. ચંપલ હા વોટ ફોર લખાની ચંપલ હા હા. ચલો ચાલો આવજો કારુભાઈ એ હા મારું હારું અમાર તો કમોણી થઈ ગઈ 10 વોટના જો 10-15 હજાર રૂપિયા આલીને જે પેલા આયા તા તે. અને અમાર તો હે ને વોટ તો પેલા કમાભાઈને જ જીતાડવાના જેમ કે કમુભાઈ હે ને અડધી રાતે અમાર ઘેર આવીને ઊભો થઈ જાય કે હું ભાઈ કોમ છે એટલે અમાર તો જીતાડવાના કમાભાઈને જ છે એ તો હોન બીજા પૈસા આલી આલીને જાય અમાર તો પૈસાથી જ મતલબ વોટ અમે કમાભાઈ જીતાડ દઈએ. ચૂંટણી આવે છે અને આવી જશે પા ધોળા જબ્બાન ધોળા લેખા પહેરી અને પછી શું કરે વોટ આલજો એ કશું કરતા તો છે નહીં પા આ પછી રોડ કરવા જાય અડધોથી રોડ કરીને જતા રહે ભાઈ, હે આવો આવો કમભાઈ આવો નમસ્તે નમસ્તે નમસ્કાર કેવું ચાલે છે બધા ખેતીનું કામ ચાલે છે નોકરીમાં તો રિટાયર થઈ ગયા ને હા રિટાયર થઈ ગયા આ બધું તમારું જ છે તમે હા, મને. બેહો બેહો તબેલો બધું મારું હા તે ચૂંટણી આવે છે થોડો સપોર્ટ કરજો અમને ચૂંટણી એમાં તમે ટિકિટ લીધી આ ડિસેમ્બરમાં ચૂંટણીમાં મારે જીતવાનું છે હારે ને વાત છે, હું ચર્ચા જ કરતો હતો કે ચૂંટણી આવે છે હું ભૂકું એ ખબર નથી એટલે ના આ વખત આપણે ટિકિટ લીધી છે હા. ગામના આગેવાનો બધા મને ચૂન્યો છે હા. કે કમાભાઈ તમે થોડા સ્વભાવમાં સારા છો અને આપણે પેલું બાજુનું ગામ ખરું ને હવે વા. તો આથી પેલો ભાઈ ખરો ને વિહો હા વિહાએ ટિકિટ લીધી છે એટલે વિહો આવશે બરોબર હા પણ તમે જોઈને વોટિંગ કરજો એ આપણા ગામમાં તો તમે જ ખરા ને હા હું જ કરું હા 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 તો ભાઈ તમારે તો બે મારે મિનિટ, કેવું જ નહીં બે પડે મિનિટ. તમારે ભૂરા તું આપણે તો જતો આવજે આપણે ગાડી પડી છે ને તો કન જતો હોય હો ગાડી પડી છે ને તો જતો હોય જે મારે તો તમે ઉભા રહે ને તો મારે કશું લેવાની જરૂર જ નહીં પડે બરાબર છે આપણે તો ભગવાને બહુ આલ્યું છે મને તો કાલે જો ગામમાં છે ને એક અવાડો કરી આલો ને તે આ જો એટલા ગામનો મોંઘા પશુઓને ને ગામનો બધા. પશુ પંખી આ છે બેહો ગાયો પશુ પાણી પીવા ખાલી મને તમે જીતાડો તમારા ઘેર નહીં આખા ગામમાં હવાલો કરી નાખે હું અને આ લાઈટ જે ગઈ સાલું વોટિંગ આલી ને તે શું કહે છે કે તમે 12 કલાક લાઈટ આપીશું કે વાત 12 કલાક સાચી. 3 કલાકે લાઈટ નહીં આવતી એટલે ગામનો માણસ ગામના જીતાડો તો સારું રહે ના લગભગ તો અમારી શક્યતા એવી છે ને કે અમારે તો કેવું અવારો લાઈટ પછી આ બધી ફેસિલિટી ફૂલ આપે ને બેસવાનું કોઈ કહેતા હતા એટલે તબેલો બનાવો તો તે લોન મળશે લોન મળશે પણ આ કોઈ બીજું બેસવાનું નતા કે એક અવારો બનાવવાનો એ કહેતો હતો હું અને રોડ બનાવતા અધૂરો રોડ પૂરો કરી આલજો ના ના કરી દઈશું બરોબર એ અધૂરો રોડ પૂરો કરી આલજો એટલો જનાભાઈ નમસ્કાર નમસ્કાર આવો આવો વિહાભાઈ મજામાં છો ને? મજા મજામાં છો ને? આ વિહાભાઈ તમે કહેતા આ હોય? વિહા- આ નીકળ્યા છે ચૂંટણીનું આ આ વિહાભાઈ 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 જનાભાઈ વોટ આપજો હા હા વિહાભાઈ બરાબર લખાની આ તો- ચંપલ નિશાનમાં મારું લખાની ચંપલ આપણું તો ખ્યાલ છે ને તમને પેરેગન. આપણે તો ખ્યાલ છે હા. આપણું નિશાન ખબર એ તો ખબર છે પેરેગન આપણે. ચંપલ હા, લાગી જાય છે. આપણા બાજુ. જો આમાં પ્રચાર તો કરવો પડે આપણે ટિકિટ લીધી હોય હા. તો. બરોબર હા. કેવું લાગે છે આ વખત ચૂંટણીમાં જોઈએ હવે જનતા કોને વોટ આપવો જોઈએ જો આપણો રીહ રોદરા કે ઝઘડો કરવાનો નહીં આપણે હા એ તો આમાં શું છે પોતાના ચરિત્ર ઉપર થાય. બરાબર ને જો વિહાભાઈ ધૂરો ધૂરો મૂકી જતા એને જ ગમના છે ને અને પેલી જોન લઈને આવ્યા હતા એ દાડે ઝઘડો તમે જ કર્યો હતો ને હા
ઝઘડો મારો નતો હા કનો તો એ લગન હોય બરાબર હા. અને દુગારે મેં સારું કહેવાય એટલે પોલીસ ને અમે બોલાવી હતી એ પણ બોલાવાની જરૂર ખરી હવે ઝઘડા તો કરવાના જ થાય એ બધું થયા કરે પછી પોલીસ બોલાવાની શું જરૂર હતી અરે પણ કોકનો હતો ના બગડે એક યાર મિનિટ, એક મિનિટ. તમે ધનજી કોની વાત કરો છો? આપણે પેલું લગ્નમાં જય સાલ ગયા ગઈ હતા. સાલ લગન હતી હા, સાચી. હા, તમારે ધોન આપવી પડે. અને પાછા તારે વોટ લેવા આવી ગયા છે એમ થોડું વોટ મળે વોટ ના મળે અમારે જો ભાઈ હા તારા એક વોટ થી મને ફરક નહીં પડે બરાબર કોઈ એટલે તું એને ગરમી ના કરે પણ મારા તારો વોટ એક આપવો વોટ જ મને મળશે ઓ, ને ના. મારી વાત સાંભળો તમે લગ્નમાં પ્રસંગ બગાડે તો હા. વિહાય જ તારા બગાડે બધા હા, મોટા હું મોટા મારી મોટા વાત મોટા મારી વાત સાંભળો. અમારે વોટ લેવા આવ્યા. મોટા એક બોલો ને યાર, બહુ ખબર પડે એક બોલો વાત સાચી પણ અરે મોટા હતા અહીંયા સમજવું છું કે ભાઈ આ ભલે ગમે તે હોય મહેમાન કહેવાય. ધારો કે આપણે વરસમાં એક જ વાર આવું જુગારમાં મારતો હોય આ પણ લગનમાં. યાર એ તો હવે તમારા ગામમાં જોન લઈને આયા હા. તો વિચાર તમારે કરવો પડે કે ભાઈ બહારથી મહેમાન આયા તો આપણે એમના સાથે આપણા છોકરાને સમજાય કે ઝઘડો કરાય કે ના કરાય અરે પણ તમારા વાળા પોલીસ બોલાવી પછી શું કરવાનું કયો તો બોલાવે જ નહીં યાર એ તો ના ભાઈ એ ખોટું પડે ભૈયા. આમ જુઓ ને જો તમારો આપણે જો બાજુનું ગામ હોય ને એ આપણા પાડોશી કહેવાય અને એમને આપણે સપોર્ટ કરવાનો અને તમે આ જગ્યાએ જો તમે જ આ ભાઈ કહે છો ધનો કે તમે પોતે જ પોલીસને ફોન કરીને બોલાવો કે અહીંયા આ ગામમાં જોન આવી છે તે જુગાર રંબાય આ ના કરાય તમારાથી. વર્ષે એક વખત હોય આપણા સમાજનું હોય બારે માસ તો હોય છે. હા, વરસમાં એ મારી ભૂલ છે એ મારી ભૂલ છે એ વિહાભાઈ તમે આમ તમે રાઈટ છો પણ તમારી આજુબાજુ જે રહેતા હોય ને એ થોડા પાછા હા પણ થોડા હોય હવે શકે છે. હવે એવું હું નથી ટિકિટ તમે. લીધી છે હવે હું તમને ચિંતા ના કરશે હવે હું જો આતા બોલે ને એ તમને માફ કરજો બસ અરે આવું કશું પણ હવે એમ કે વોટ થોડું સમજજો કમાભાઈ આ તો અત્યારે આવું પજે લાગીને વોટ લઈ જાય કમાભાઈ હવે અત્યારે તો હાલ તો આ વિહાભાઈ આયા છે બરોબર જીતવા દથી ભાઈ બાપા કરીને પજે લાગીને વોટ લેવા માટે આયા આપણા ગામમાં બરોબર અત્યારે આપણે વોટ આલી દઈએ એમને જીતાડી દઈએ અને કાલ મારો છોકરો પહેરાવાનો હો હા અઠવાડિયે તે છોકરો પહેરાવાનો થાય મારા અને ગામમાં આવરી જ પોલીસ બોલાવો અને મહેમાનોને પૂરીને પેલું કરાવી દે કેસ બેસ કરે તો શું કરવાનું અરે અમારે? ના બોલાય કારું ભાઈ યાર અબ તમારો કિસ્સો પહેલા બની ગયો એટલે વિશ્વાસ પેલા કરવો કીધું અમારે. તો પેલા થઈ ગયું હવે ના થાય પણ તમને વિશ્વાસ કરવો અમારે વિહાભાઈ કહી દઉં જો કરો હા. આ વખત જો જીતીને આવે ને હા હે ને, પછી એવું માણસ ના રહે પછી તો છે માણસ બદલી જાય એવું ના હોય યાર, એવું કે માણસ છે ને હોય એટલે આપણે એવું નહીં કહેતા મારી વાત સાંભળો તમે જો હું એટલું કહું છું તમને કે આપણે પહેલી વખત ઉભા રહ્યા બરોબર ગામમાં તો મારો પરિચય ખબર તમને હા મારે પહેલું કાર્ય એ કરવાનું કે ગામમાં પહેલા તો છે ને વ્યસન મુક્તિ કરવાની હા જે પણ ગાળતો હોય ને 10,000 દંડ ને 100 મહિનો સજા બરાબર છે એ વાત સાચી દારૂથી મુક્તિ અને પછી આપણી સ્કૂલ ખરી ને હા કોઈ પણ છોકરું હોય નિરાધાર છોકરું હોય જે નાની ઉંમરે મજૂરી કરતું હોય એને બંધ કરીને આપણે એનો ચલો તાને અમે જઈએ અમારે થોડું મોડું થાય છે. એક મિનિટ આપણે બધા ભેગા વિહાભાઈ થઈએ. જી જી. તો આપણે કોઈ નિરાધાર છોકરું હોય એને ભણવાની સગવડ ના હોય તો આપણે એનો તમામ વર્ષનો ખર્ચો આપણે માથે ઉઠાવીશું બરાબર. અને છોકરાને બનાવીશું એજ્યુકેશન કરે તો સુધીનો ખર્ચ આપણે કરીશું બરાબર. અને ગામમાં એક મોટું અસ્પતાલ બનાવીશું બરોબર બરાબર દવાખાની બહુ હા, જરૂરત કારણ કે છે આપણે ઇમરજન્સી શું છે અત્યારે ટ્રાફિક વધી જઈ છે તો ગામમાં દવાખાનું હોય તો માણસ ગમે ત્યાં સિરિયસ હોય તો દાખલ કરી શકાય બરોબર અને ઘરના લોકો તો સિટીમાં જાય પણ ગામડાનું માણસ તમે સમજો તો વિહાભાઈને થોડી મદદ કરજો આપણે દુશ્મન છે અને જો બરોબર? ના વિહાભાઈ જો જો ખાધી પીધી ભૂલી જજો ના, એ વાત અને હું એ તમારો ગામ પાડોશી જ છું આ એ આવશે તો હું રાજી છું ને હું આય તો રાજી છે જો આ આવશે તો કોમ કરશે ને હું આય તો કોમ કરે ના ના બરાબર વાત સાચી એટલે આપણે પેનલ નહીં હેડાડવાની બરાબર આપણે પેનલ બરાબર છે. હેડાડવાની નહીં. આપણે ગામના માણસો હરીમરીને બે વ્હીલ કચોકચ હેડે ને એ રીતે તમારે વોટિંગ કરવાનું ભાઈ આપણા છે ને હવે તમે જીતો તો વિહાભાઈ જીતો બરાબર પણ આપણા ગામનું એજ્યુકેશન વધે ને એ જ એવું અમારી કરજો તમે બરોબર તો ચલો તાન આપણે વિહાભાઈ, અમે રજા ભૂલ ચૂક લઈએ. માફ કરજો અમારી જે થઈ ગયા, હે? મારી એ ભૂલ ચૂક માફ. આવજો જય માતાજી જય માતાજી. હા, સાથ સહકાર આપીશું તમને અમે ચલો